હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે દ્વિતીય સત્રમાં વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 નું જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. લેટ્સ રીડ મોર યુનિટ 4 માં આપણે જોવાના છે. આ પેરેગ્રાફ છે. પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર જોશું. ગાંધીજી's laughter was a mix with, રાઈટ, એમનું લાફ્ટર છે, બી ફન છે, સી ટ્રુથ છે અને ડી શું આવશે? લવ. રાઈટ, તમે અહીંયા જોઈ શકો છો. રાઈટ, પછી છે ગાંધીજી હેડ અ ફાઇન સેન્સ ઓફ, તો શું આવશે? હુમર. રાઈટ, અહીંયા તમે જોઈ શકો છો, મેં આન્સર લખેલા જ છે. રાઈટ, ગાંધીજી હેડ અ ફાઇન સેન્સ ઓફ હુમર. રાઈટ, થર્ડ ક્વેશ્ચન છે ગાંધીજી ટોટ ઓફ ધ પ્રોબ્લેમ ઓફ ધ, રાઈટ, ગાંધીજી ટફ ઓફ ધ પ્રોબ્લેમ, તો ખાલી જગ્યામાં આવશે હોલ નેશન. પેરેગ્રાફ 2 છે વોટ ડીડ ગાંધીજી બિલીવ ઇન? ગાંધીજી બિલીવ ઇન ડુઈંગ. વોટ ડીડ ધ ગાંધીજી બિલીવ ઇન? તો ગાંધીજી બિલીવ ઇન ડુઈંગ એવરીથિંગ ઓન ટાઈમ. હી વોઝ અ વેરી પંક્ચુઅલ. રાઈટ, આ રીતે તમે ક્વેશ્ચન 1 નો આન્સર લખી શકો છો. Question 2. In what way did the Gandhiji tell the truth? Gandhiji tell the truth without using harsh word. Right? આ રીતે તમારે લખવાનું છે. 4th નંબરનો ક્વેશ્ચન છે ગાંધીજી told the truth without using harsh word. H છે. Paragraph 3 છે who invited the Gandhiji to his palace? King George invited the Gandhiji to his palace. What did the Gandhiji wear? Gandhiji wear it was only one short dhoti. ગાંધીજી ધોતી પહેરતા હતા. ગાંધીજી wore, ગાંધીજી શું પહેરે છે? તો ઓપ્શનમાં આવશે શોર્ટ ધોતી. ગાંધીજી વોઝ નોટ, તો શું આવશે? અનકમ્ફર્ટેબલ. બરાબર, અનકમ્ફર્ટેબલ એટલે એમને આરામ ના લાગે. બરાબર, આરામદાયક ના હોય ને અનકમ્ફર્ટેબલ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફ 4 છે વોટ ડીડ ધ ગાંધીજી સેડ ધેટ શ્રી કૃષ્ણ વોઝ અ ફોર્ચ્યુનેટ? ગાંધીજી said that Sri Krishna was fortunate because there was only one Arjun to ask. Right? Ask him question, but I have number of Arjun. બીજો question, what did a child complain? The child complained that the children of the ashram asked the Bapu long question and he answered them into the sentence or two. બાપુ આન્સર વિયર, તો ઓપ્શનમાં એ આવશે ઇન અ સેન્ટન્સ ઓર ટુ. ગાંધીજી સેડ ધેટ શ્રી કૃષ્ણ વોઝ અ ફોર્ચ્યુનેટ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું યુનિટ નંબર 4 નું સોલ્યુશન. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દેજો. આવા જ યુઝફુલ વિડીયો જોવા માટે તમારા મિત્રોને સુધી આ વિડીયો શેર કરી દેજો. તમે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો અને સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે.